ગાંધીનગરમાં MM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ કોલેજ દ્વારા સાયન્સ ફેર શરૂ કરવામાં આવ્યો છે। આ 2 દિવસીય ફેરમાં 104 સ્ટોલમાં લાઈવ મોડેલની આકર્ષક રજૂઆત કરાઈ છે, જેને નિહાળવા 6000 વિદ્યાર્થીઓ ઉમટી પડશે। ગાંધીનગરમાં કડી સર્વ વિદ્યાલય સંચાલિત સ્વામી વિવેકાનંદ સ્કૂલ સેક્ટર 12 ખાતે આ સાયન્સ ફેરનું આયોજન કરાયું છે। તેનું ઉદ્ઘાટન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર વિઠ્ઠલભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સાયન્સ ફેરમાં 100 થી પણ વધુ લાઈવ મોડેલ પ્રસ્તુત કરવામાં આવ્યા છે, જેમાં દરેક સ્ટોલ પર 10-10 વિદ્યાર્થીઓ મોડેલની રજૂઆત કરી રહ્યા છે। If you look at the projects, they are simply mind-boggling. Some of the students I saw, they think about practical problems like how to use water or even cooking oil, how to refine it homely and reuse it. And the most important thing which impressed me the most is 8,000 years back our saints saw something like electricity, and our students, they are able to get the slopes, and out of that they translated it and they put it into practical. Such things can happen. That's a real thing for science. I'm glad that Sarva Vidyalaya is doing such a wonderful job so that they can attract students to our science. કેળવણી મંડળની હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી એક્ઝિબિશન અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યો છે। સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી, નર્સિંગ એના 105થી વધારે મોડેલનું અહીંયા પ્રદર્શન છે, જેમાં કડીની આસપાસની શાળા અને કોલેજના લગભગ 4000થી વધારે વિદ્યાર્થીઓ વિઝિટ કરશે। આજે અને કાલે 2 દિવસ આ એક્ઝિબિશન ઓપન કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશન કરવાનો મૂળ હેતુ છે કે જે બેઝિક સાયન્સ છે એની જે ટેકનોલોજીકલ ઇમ્પ્લિમેન્ટેશન માટે એના શું એડવાન્ટેજ થઈ શકે, કે જેથી શાળાના વિદ્યાર્થીઓને સાયન્સમાં રુચિ જનરેટ થઈ શકે